બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત। ગુજરાતમાં હાઈવેના કામ માટે 20,000 કરોડ આપવાની નીતિન ગડકરીએ જાહેરાત કરી। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલી બેઠક બાદ નીતિન ગડકરીએ હાઈવેના કામ માટે 20,000 કરોડની ફાળવણી કરવાની ખાતરી આપી છે। ગાંધીનગરથી સુરત પહોંચેલા નીતિન ગડકરીએ બે નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામની સમીક્ષા કરી। સમીક્ષા દરમિયાન નીતિન ગડકરીએ એક્સપ્રેસવેનું કામ ઝડપી પૂર્ણ કરવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનું પણ આશ્વાસન આપ્યું। આ સાથે જ આગામી સમયમાં વાહન ચાલકો માટે આ રોડ વધુમાં વધુ કમ્ફર્ટેબલ કઈ રીતે થઈ શકે તે દિશામાં કામ કરી રહ્યા હોવાની પણ ખાતરી આપી। ગડકરીએ તો ત્યાં સુધી કહી દીધું કે આવનારા સમયમાં તેમનું સપનું છે કે અહીં ઇલેક્ટ્રિક ટ્રક, ઇલેક્ટ્રિક બસ ચલાવીશું અને વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી લાવીશું। સુરતથી નીતિન ગડકરી સીધા વલસાડના રૂલા ગામ પહોંચ્યા હતા। ચોમાસા બાદ બિસ્માર થયેલા નેશનલ હાઈવેનું નિરીક્ષણ કર્યું।